રાજકોટમાં ઉત્તરાયણની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે। આ વચ્ચે પદ્મશ્રી લોકગાયક હેમંત ચૌહાણે ઉત્તરાયણની અનોખી રીતે ઉજવણી કરી। પતંગ ચગાવ્યા વગર હેમંત ચૌહાણે પરિવાર સાથે ઊંધિયાની મજા માણી। આ નિમિત્તે તેમણે કહ્યું કે ઘાતક દોરો પક્ષીઓને નુકસાન પહોંચાડે તે માટે અમે પતંગ નથી ચગાવી રહ્યા। અમારા બાળકો પતંગ ઉડાવે ત્યારે ધ્યાન રાખીએ છીએ। ઉત્તરાયણનું પર્વ છે અને ઉત્તરાયણના પર્વને લઈને લોકો ઉત્તરાયણની મજા પણ માણતા હોય છે। ત્યારે આપણી સાથે પદ્મશ્રી છે હેમંતભાઈ ચૌહાણ। હેમંતભાઈ, ઉત્તરાયણનું પર્વ છે, શું કહેશો? ઉત્તરાયણનું પર્વ છે, બધા આનંદ કિલોલ કરે છે, આકાશમાં પતંગો ઉડે છે, બધું સારું છે। પણ છેલ્લા કેટલાક સમયથી માહોલ આખો બદલાઈ ગયો, જે ઓલા ઘાતક દોરાઓ હવે એ તો કોઈ કાળે મટવાનું જ નથી। એની અંદર આનંદની સાથે પક્ષીઓને નુકસાન થાય, કોઈ માણસો હાલે જતા હોય તો ડોકમાં લાગી જાય, છોકરાઓ ઢાબા ઉપરથી પડી જાય। એટલે આ તહેવારનું જે મહત્વ તો ઘરે સરસ મજાના જમવાના બનાવો, ખાઓ અને ઘડીક પૂરતું પતંગ ઉડાડી લ્યો। બાકી એકબીજાની પતંગો કાપી ને પક્ષીઓ જે મરે છે ને એ અંદરથી બહુ દુઃખ થાય છે। એટલે હું છોકરાઓ ભેગો ઘડીક ઉભો રહું અને એ ઓલા સાદા દોરાવાળી ઘડીક ઉડાડી લે, રાજી થઈ જાય। બાકી ઓલા ઘાતક દોરાન એ તો અમે વાપરતા જ નથી, કારણ કે એ તહેવારનું મહત્વ જ નથી રહેતું, હિંસક તહેવાર થઈ જાય। એટલે અમે આ સાદી રીતે થોડી વાર પૂરતું મનાવી લઈએ, બાકી નીચે બધા ભેગા બેન ઊંધિયું ને ખાઈ બધા આનંદ કરીએ। અમારે પરિવારમાં અમારે ગીતાબેન ચૌહાણ ગાયક તો એ બે શબ્દો બોલશે। ગીતાબેન, ઉત્તરાયણ છે, તમે પણ પપ્પાના ઘરે આવ્યા છો અને પરિવાર સાથે ઉજવણી? બસ બધાને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ, અને એન્જોય પણ કરીએ અને સાથે સાથે પક્ષીઓનું ધ્યાન પણ રાખીએ। અને મેઇન તો અમારા માટે ઉત્સવ એટલે કે પરિવાર સાથે સમય પસાર કરવો, તો એ રીતે અમને અત્યારે બધા નીચે ભેગા જ થયા છે। તમે આવ્યા ત્યારે પણ જોયું હશે, તો બધા સાથે મળીને ભોજન લઈશું અને આનંદ કરીશું। અને એકાદું પતંગને લઈને ગીત કઈ યાદ આવતું હોય તો યાદ કરી લો। ફિરકી છે હાથમાં, દોરો લહેરાય છે, ઉડે ઉડે આભમાં પતંગ, ઉત્તરાયણ અલબેલી। એ ફિરકી છે હાથમાં, દોરો લહેરાય છે ને, ઉડે ઉડે આભમાં પતંગ, ઉત્તરાયણ અલબેલી। ગીતાબેન ચૌહાણ છે અને પરિવારજનો સાથે તેઓ પણ અહીંયા ઉત્તરાયણને લઈને રાજકોટમાં છે, પોતાના પિતા સાથે આવ્યા છે અને હાલ જે પરિવારજનો છે તેમની સાથે જોવા મળી રહ્યા છે, કારણ કે આજે ઉત્તરાયણનું પર્વ છે અને સાથે સાથે આજે રાજકોટમાં મેજ પણ રમાવાનો છે, એટલે કે ડબલ મજા છે તે જોવા મળી રહી છે। અને હેમંત ચૌહાણના પરિવારજનો છે તે પણ હાલ આજે જોવા મળી રહ્યા છે અને પતંગને લઈને ક્યાંક ને ક્યાંક ઉત્તરાયણને લઈને તહેવારમાં સાથે પરિવાર સાથે જોવા મળી રહ્યા છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવ ચંદ્રબાબુ, ATV ન્યૂઝ, રાજકોટ।